સિંગ ભુજીયા શાક બનારું આજે જો મરચો જો આખે આખા નાખી દીધો રતલામની સેવ આવો તો સિંગ ભુજીયા આવો તો વાહ રે વાહ મોટા પાપી ઝપાટા કરજો મુંદ્રા વાળા ફરી આવી ગયા. હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આ વ્લોગની શરૂઆત થઈ રહી રાત થઈ ગઈ છે કારણ કે દરરોજ શું વાડીમાં કામ હોય એટલે પેલું સવારના વાડીમાં કામ પતાવી લઈએ આપણે ને ડેલી વ્લોગ આવે ને અટકે નહીં આપણું વ્લોગનું શેડ્યુલ એટલા માટે કરીને રાત તો રાત પણ કંઈક ને કંઈક તમારા માટે કન્ટેન્ટ આપણે બનાવી લઈ રહ્યા એમ કે જે હોય તમને બતાવી દઈ રહ્યા એમ. તો બસ હમણાં આપણે જઈ રહ્યા વાડીએ કારણ કે આજે વાડીએ જમવાનો પ્રોગ્રામ બન્યો હોય તો જઈ રહ્યા વાડીએ ગામના છોરા આવે બધા ભેગા થઈને તો જોઈશું અમે મેનુમાં. તો ગાઈસ જો પહોંચ્યા અહીં વાડીએ ને આપણાથી પહેલાં ઘણા પહોંચ્યા હતા ને તૈયાર થઈ ગયા જો અમુક ફોન જોયેલા અમુક અહીંયા તૈયારી ચાલુ હોય બધી અને અહીંયા જો રસોડા શું કહે ચૂલાની તૈયારી ચાલુ હોય હમણાં શું ગેસના બાટલા મળતા નથી ને એટલે જો દેશી જુગાડ કર્યો આપણે ને અહીંયા ચાલુ છે. વાહ નિકુંજ વાહ રોટલી બને રોટલી રોટલી બને એટલે જ આવ્યો નિકુંજ સમજો સિંગ ભુજીયા શાક બનારું આજે જો સિંગ ભુજીયા આવ્યા તૈયાર ને એવું રતલામની સેવ કંઈક નવું ખાવા મળશે આજે ટ્રાય કરશું. ગાઈસ જો અહીંયા એક ચૂલો અહીંયા શાક ચડેલું શાક તૈયાર થયેલું અહીંયા ને હવે અહીંયા બીજો ચૂલો ચાલુ થયો હોય આ નાનકડા ઘરનો ચૂલો હોય અહીંયા રોટલા તૈયાર થયેલા. એટલે નાનકડા ઘરનો ચૂલો હવે લગડે ભલા આ રોટલો ઉપર બળી જશે સાહેબ ભલા એક આ મોટું કાઢ નાખો એવું તો આવા અમાર રસોઈયા બે ઓચઈ બહાર થી લાગ્યો ઓચઈ બહાર થી લાગ્યો એ તારો ખવડ્યો ચાલો હવે પરોઠો બનાવવાનું ચાલુ થઈ ગયા આપણે. ઓય આ બળે નહીં પરોઠું અરે યાર આયો જે ઊંધું કરતા આયો તા જો આ રસોઈ બરોબર આવ્યો પરોઠા વાળો. મરચો જો આખે આખા નાખી દીધો ભણ્યા રતલામની સેવ વાહ ભાઈ વાહ. હવે આવો તો સિંગ ભુજીયા આવો તો ભૈયા આવો તો સિંગ ભુજીયા આવો તો વાહ રે વાહ સિંગ ભુજીયા રતલામની સેવ ને મરચા ને મોટા પાપી ઝપાટા કરજો મુંદ્રા વાળા ફરી આવી ગયા. મોટા પાપી નો હાથ પડી રહ્યો. વાહ ભાઈ વાહ. હાલો પાંગત પડવાનું ચાલુ થઈ ગયું હોય અને શાક રેડી થઈ ગયું છે. વાહ કાઢી આયો તો ની પૂરા હતા માથે આવીને કોથળી ચડા કહેતે તે એ તો થોડું બે ચપટી પઈ અરે ઓનિયન દહીં ના નાખ્યું શાકમાં અરે દહીં પાછળથી આવ્યું અમે દહીં નું કીધું. તો ગાઈસ હાલો હવે સાહેબ આવ્યું થોડુંક જ આવ્યું એ મને સિંગ ભજીયા નાખો રોટી. ચાલો આપણે જમવા બેસી ગયા હવે એમ થાય મય રેલવે બેઠા અહીંયા આપણે રોટલી સિંગ ભુજીયા અને રતલામણીનું સેવ નું શાક હે આવે દીધો આવ્યું જો મસ્ત જમવાનો પ્રોગ્રામ પતી ગયો હવે આનો પ્રોગ્રામ કરી હાલો ઘરે ચાલુ વાસણ ધોઈ નાખી બધા. આજના કાર્યક્રમનો ફાઇનલ સ્ટેપ બધા ઠામણા કમ્પ્લીટ થઈ ગયા ધોવાઈને હવે સાફ સૂફ કરીને રાખી દઈ ને આયરો અમારો રસોડો જો અમારો રસોડો વાડી પ્રોગ્રામ કરીને આજે રસોડામાંથી બધો સામાન જાય અમારો થોડોક એવો હશે ગામડિયા ટાઈપનો એટલે તું શું ચેક કરો વેપારીની જેમ દાડમ. તમને અમારા પ્રોગ્રામમાં જોઈન થવું આવા પ્રોગ્રામમાં તો કમેન્ટ કરી દેજો તો શું બીજા પ્રોગ્રામમાં તમને આમંત્રણ દઈ દઈએ અમે બરોબર. ચાલો બધા હવે ધીમે ધીમે જઈ રહ્યા ઘરે. હાલો ભલે રામ હાલો તારામાં ભલે જવા દે જવા દે. અરે બેડા મને એમ પાછળ બેતો હાલું તારે બેન અરે ભલે હાલ આવ ઘરે હું રામ ભેગો આવું હાલો હાલો ટેણે ઢૂમ ઢૂમ મેમ સોંગ કેવું જોરદાર બનાવ્યું હે.
ટેણેવ ધૂમ ધૂમ ટેણેવ. આવા દે આવા દે આવા દે આવા દે. ટેણેવ ઢેન ઢેન. આવી ગયા પૂજામાંથી? ખાઈએ પ્રસાદી. તો ગઈસ આવી ગયા આપણે ઘરે ને હવે કરી આરામ ને આ વ્લોગને વળી કાલે કન્ટિન્યુ કરશું. હમણાં દરરોજ એમ જ થાય કે બે દિવસ કે રાતના વ્લોગ સ્ટાર્ટ કરીએ એટલે બીજે દિવસે વળી વ્લોગ કન્ટિન્યુ રહે. કારણ કે શું દિવસના કામ કરવામાં આપણે વાડીમાં કામ હોય, રાતે પછી વ્લોગ તો આપણે જેમ તેમ સ્ટાર્ટ કરી નાખીએ અને સારો વ્લોગ બની જાય એમ આપણો. તમને કંઈક આઈડિયા હોય કે અમે ચેલેન્જ કરી ગેમ રમી ફેમિલીવાળા તો એ પણ તમે કમેન્ટમાં કહેજો. તો જો અમે એવું કન્ટેન્ટ બનાવીએ, એવો વ્લોગ બનાવીએ એમ. તો બસ હવે કરી આરામ, મળીએ કાલે સવારે. હાલો તો ગાઈસ થઈ ગયા સવારને આપણે આવી ગયા અહીં વાડીએ. એ ડ્રેગન ફ્રૂટવાળી વાડીએ. ડ્રેગન ફ્રૂટ ને વચ્ચે છે તરબૂચ. ત્યાં કને જોવાય મજા આંટો દેવા માટે. તો આપણે વિચાર આવ્યો કે આપણે આ એક તરબૂચની લાઈન છે છેલ્લે ઊંધી, તો આનમાં જોઈએ આપણે એક લાઈનમાં કેટલા તરબૂચ છે એમ. જો અહીંયા ક્યાંય ગયું, અહીંયા દેખાશે. આયરા આયરું એક, આયરું એક, વામેર્યું બે, એવો કેટલા આખી લાઈનમાં ગણી. હાલો તો જોઈ કેટલા એક લાઈનમાં કેટલા હોઈ શકે તમે કમેન્ટ કરો, પછી આપણે ગણીને કહીશું કેટલા. ત્યાં સુધી હું ગણી લઉં, તમે ત્યાં સુધી કમેન્ટ કરી નાખો. જો એક આયરું, એક, બે, બાજુમાં આયરું 3, 4, 5, 6, 7. આ ઘણા ઝીણા ઝીણા છેટ છેલ્લે સુધી ગણી નાખું, ત્યાં તમે કમેન્ટ કરી નાખો. તો કહીશ આપણે કાઉન્ટ કરીએ અહીં કેટલા તરબૂચ છે એક લાઈનમાં. તો તરબૂચ છે એક લાઈનમાં કંઈક 260 જેવા મોટા પીસ થઈ ગયા. કે જો આયરા જો આવા દેખાય ને, એ આયરું આવા મોટા જે દેખાય ને આપણે નજરે દેખાય ઉપરથી, એવા આપણે ગણ્યા. બાકી નાનકડા છે ઘણા પણ એ આપણે નથી ગણ્યા. એટલે 260 જેવા હમણાં થયા કંઈક. તો એ કહેવાય બરોબર કહેવાય. આ જો લાઈન આટલી મોટી કંઈક એ અહીંયાથી ચાલુ થાય, અહીંયાથી લઈ છેટ અમે ઊંધી એ. તો બસ એટલા એ લાઈનમાં 260 એક લાઈનમાં. એને વધારે કહેવાય કે સારા કહેવાય કે ઓછા કહેવાય કે સારા કહેવાય, કમેન્ટમાં કહી દેજો. તો ગાઈસ આવી ગયા અહીં ઘરે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા અહીં પૂજામાં જવા માટે. પૂજામાં જતા પહેલાં થોડોક નાસ્તો કરી લઈએ આપણે. તો ગાઈસ આપણે કેટલા અંદર એક તો ગાઈસ આપણે લખીએ અહીં. તો ગાઈસ આપણે કાઉન્ટ કરીએ અહીં કેટલા તરબૂચ છે એક લાઈનમાં.